ગઈ સવારમાં આવી જાય ગેરેજ અને એન્જિન પણ આવી ગયું હતું રાતે એટલે રાતે ઊંઘમાં હતા ખબર નથી રહી. ના તો અત્યારે અલ્પેશ વ્યાઈ જાય તો પડી જાય માથ. આજે અલ્પેશભાઈ ગમે તે કરે ફિટ કરવાનું તો ગેસ કીટ ધોવે રાખે તો અલ્પેશ અમારી ગાડી માટે બધી વસ્તુ ઓરિજિનલ લાવી છે. પૈસા સાથે ઘણા બધા ખાઓ માં કસમ જો અલ્પેશભાઈ ના ઉભા નહીં થવા જવાના ભલે પૂછ્યો રે આજ ખાઈને આવ્યો અત્યારે મને ધોળો લાગે આજ તો એન્જિન તો કેટલું વાઇટ કર્યું છે તો ખાલી તમે છે કે નહીં 2 કિલો હાથ ખાઈ ગયા. મસ્ત સાફ બાફ કરીને ફિટ કરવાનું છે ને પછી તમને વળી આગળ થોડું બતાવતા રહેશે ને દો હારમાં ગેરેજ દો ગાડી અને આ દો અત્યારે દો વિડીયો જોવા માંડ્યા છે રીલું. હા ફુદીનો થાવરો ફુદીનો હેડ દો અનબોક્સિંગ કરેલા છે. બ્લોક કર્યો તો પણ આપણે લીધું ને પણ હવે હેડ કરે એટલે લઈ લીધું. આ પણ પાસે અત્યારે કઈ કામ ધંધો જ નથી દો રખડ કરે ના અનબોક્સિંગ અલ્પેશલાલ કરેલા છે. એ કેટલું સાફ છે વીઆઈપી આપણું કામ થશે વીઆઈપી. હા શું જોયું કરો શું ગાડી વળી અંદર થી નવું ડોલ્ફી નું ગાડી છે આપણને ખબર નહીં પડતી. લોટો ચેક લાવે ના મુકેશ ભાઈ તો સા લઈને અત્યારમાં તો કારીગર ને સાપ આવશે એટલે કારીગર એનાથી ડબલ મૂડમાં આવી જશે. તો કારીગર ને જ પાવે છે સાપ મુકેશલાલ. મુકેશ શેઠ અમારા 70,000 વાળા પગાર વાળા અભી મજા આયેગા ના ભીડો. બસ ભાઈ હવે એડની તૈયારી કરી બધી હવે એડ માસ મેળવાનું છે તો ડોલ્ફિન પીડા કામ આધી સ્પીડમાં કરેલા છે પણ હળવળ કરતો સારું કરતું ઉતવલ ના કરતા. અલ્પેશભાઈ તો એડ મૂક્યું છે તો હવે હેડના 10 બોલ લગાવેલા છે. હવે ટાઈટ કરીને તમને આગળ બતાવી દઉં બીજું ગાઈઝ. હવે અરે હેડના બોલ્ટ બે વળગ્યા છે હાથા થઈને. હવે અશોકભાઈ પકડી રહ્યા છે બે હાથે આમ હબીન અને અલ્પેશભાઈ બોલ્ટ ખેંચાઈ રહ્યા છે. તો એમ કહે રહ્યા તૂટી જાય તો મેલવાના નહીં. ફાઇનલી ગાઈઝ ગાડી કારણ કે અરે હવે ગરમ થતી હોય તો ગરમ નહીં થાય એવા ટાઈટ કરવા ઢૂકી પડ્યા છે. બાકા કે બોલાવે રહ્યા છે તડાકા મારે રાખવાના છે તોડવાના નહીં. મુનલ પાસે તો કામ કરેલા શેઠ બકચોદી કરવા જતું એમ કે સાફ નહીં કર્યો પણ શેઠ ની લઈને જતા રહ્યા હતા વસ્તુ કાપસ ગયા ભાઈ મે જતા રહ્યા નીચે પણ કેવા દેવું તું કે શું કરો લઈ જતા તમે એટલે આ રેડિએટર સર્વિસ કરવા લીધું બરોબર હતું એટલે એન્જિન ફિટ થઈ ગયું. ઘણા બ્લોગ બનાવવાનું કંઈ યાદ ના રહ્યું ના તો લોટોની થાચ હશે પણ થોડાઈ જવાનું છે માથે ગમે એમ ભલે માથા ને થતા હતા. આપો હવે વાલ ટેપિટ કરેલો છે થાચ હશે ઘણો આખું ફિટિંગ થઈ ગયું લીધું. મને એટલે કામ ફળાઈ પડતું એટલે બ્લોગ બનાવવા કંઈ સેટ શું નહીં મળી આવે સડામાં તાર જય ચલા. હેલો ગાઈસ એન્જિન તો અંદર કાલી દીધું છે પણ હવે ઉપર ચડાવવાનું છે અને આ આપો છે અમાર માથે. જો ગાઈસ આપણે એન્જિન ફિટિંગ થઈ ગયું છે વાયરિંગ થઈ ગયું છે પાણીની નળીઓ લગાવી એર કાઢીને સેલ મારવાનો છે. ચલો ગાઈસ હું આજે નતો ને આપણે વ્લોગ બનાવ્યો કે ના બનાવ્યો ખબર નહીં. જો એન્જિન ફિટ થઈ ગયું ગાડી ચાલુ થઈ ગઈ છે ને કિરણભાઈ જો સીટ ફિટ કરેલા છેલ્લે તો થાચા છે. મંચુરિયમ ખાવું હવે એમ કહે છે કે મંચુરિયમ મગાવો. ગાડીની બહુ હાલત ખરાબ થઈ ગઈ હતી પણ તો પાછી સુધરી ગઈ છે પાછી હતી ને થઈ ગઈ છે. હા તો કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે મસ્ત ફાયરિંગ આવ્યું એનું કામ એકદમ વીઆઈપી છે. કનૈયા મોટર્સ ગેરેજ આવી દેવાનું તમારે ફાયરિંગ આવશે દુનિયાનું. હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ગાડીનું કામ પટી ગયું છે તો ફિટિંગ થઈ ગયું છે ગાડી ફિટિંગ થઈ ગયું છે તો બધું કમ્પ્લીટ રેડિએટર સર્વિસ થઈ ગયું છે ને બધું થઈ ગયું.
મળીશું ગરજ પટી જાવ એની બાય બાય